આ શું છે? મયુર હદ તારી જો આ એન્ટ્રી ગેટ હતો, ખબર અહીંયાથી એન્ટ્રી ગેટ હતો, પછી અહીંયા ગાંધી બાપુ રહેતા હતા. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. એન્ડ આજે હું ને મયુર બંને નીકળી ગયા છે અમદાવાદની સિટીમાં. મયુર જે કે આપણે આજે ચેલેન્જ રાખીશું. મયુર તું કે રાખી, ચાલ બોલ. તું કે તારા કેવો લાગો? પાણીપુરી તું ખાઈ શકે ને? પાણીપુરી હું તો બધું ખાઈ શકું. હું જો એક વસ્તુ કહી દઉં, જો હું જીતી જઈશ તો મયુરને એક મૂવી જોવા હું મારા ખર્ચે લઈ જઈશ, અને જો હું જીતી જાઉં તો મયુર એના ખર્ચે મને એક મૂવી જોવા લઈ જાય. ऐसा नहीं करने का भाई, बहुत महंगा पड़ जाता है. महंगा पड़ जाएगा. हारू અમે લોકો પિક્ચર જોવા ગયા તો ટિકિટ કરતા તો પોપકોર્ન નો ભાવ વધારો હોય. અમે લોકો મૂવી જોવા ગયા 150 રૂપિયાની ટિકિટ હતી અને 500 રૂપિયાનો પોપકોર્ન. વિચાર્યું કે હવે ઘરેથી જ લઈ જઈએ. હવે જ્યારે બી આપણે પિક્ચર જોવા મળે જઈએ ને તો હવે એક વસ્તુ એક કામ કરીશું, આપણે કઈ બી કરી કોઈ બી જુગાડ કરીને આપણે અંદર પોપકોર્ન બહારથી જ લઈ જઈશું. તારો હું કેવું? લઈ જવા એવું કંઈક આઈડિયા વિચારીશું કે ખબર બી ના પડે એન્ડ અંદર પોપકોર્ન બી લઈ જઈએ. જોઈએ હેડો. હા જોઈએ. જો ખાલી સિક્યુરિટી હોય બરાબર, ટ્રાય તો કરીએ. તો આજે પાણીપુરીનો ચેલેન્જ કરીને જો હું કે તું ગમે તો કોઈ બી જીતશે તો આપણે એવું કરીશું, પિક્ચર જોવા જઈશું બરાબર. પણ જો હું જીતી જઈશ તો તારે જુગાડ વિચારવાનો કે પોપકોર્ન અંદર કેવી રીતે લઈ જવાનું, કે ખર્ચો તારો હશે બરાબર. અને જો હું હારે તો હું જુગાડ વિચારે કે પોપકોર્ન અંદર કેવી રીતે લઈ જાવ, પોપકોર્ન કે કઈ બી વસ્તુ ખાવા પીવાની કઈ બી કેવી રીતે લઈ જવું એ હું વિચારે બરાબર. એક્સેપ્ટ ને? જોઈએ હેડો. જોઈએ નહીં, એક્સેપ્ટ વિચારે નહીં, એક્સેપ્ટ તો એક્સેપ્ટ બોલ. ડાયરેક્ટ એક્સેપ્ટ નહીં કરતે. હું જીતી જાય તો કાંડા હું જીતી જાય તો હું પિક્ચર જોવા લઈ જાય ને. જીતી જાય તો હું હારે તું જીતી જાય તો હું તને જોવા લઈ જાય બરાબર. તો હું હારે કેવો ને. હવે જો હું તો નાનો ભાઈ હું, એટલે મને એને જોવા લઈ જવાય ગાઈસ, તો આવું બધું તો ના ચાલે. અલા એક્સેપ્ટ ખાલી ચેલેન્જ ની વાત કરું ભાઈ, ની કે વાત કરું, ચેલેન્જ ની વાત કરું. બોલ ભાઈ, ચેલેન્જ નો કોઈ મતલબ નહીં ને. ચેલેન્જ જીત્યા કે હાર્યા પછી કઈ હોય તો મજા આવે. જેમ કે હું હારે તો હું તને પિક્ચર જોવા લઈ જાય, ને તું હારે તો તું મને લઈ જજે. અભી પૈસા નહીં હે ભાઈ, મહેંગા પૈસા તો બધા એ ભાઈ નહીં, મારે રિચાર્જ કરાવવું. મયુર જોડે પૈસા છે પણ મયુર નહીં બોલે. બોલ એક્સેપ્ટ કરી લે, ચલ પૈસાની વાત જોડ. જોઈએ બરાબર. તો આજે ચેલેન્જ કરીએ છીએ એન્ડ પહેલાં મારું કામ પતાવી દઈએ એન્ડ પછી ચેલેન્જ એક્સેપ્ટ કરશે મયુર. કેમ કે નહીં કરે તો બી હું એને જબરદસ્તી કરાવવાનો, કેમ કે પૈસા તો એની જોડે છે યાર, એવું નથી કે નથી, પણ કહેવાય કે છુપે રુસ્તમ છે આ. તો પહેલાં બીજું કામ મારે કંઈ નહોતું, ખાલી ગાડીમાં એક માતાજીનો ફોટો લેવાનો છે એન્ડ એક મારે માળા જોઈએ, કેમ કે ગાડીમાં કંઈક પોઝિટિવિટી હોય ને તો સારું લાગે. તો બસ એટલા માટે આજે નીકળ્યા છીએ એન્ડ થોડું વિચાર્યું કે થોડો માઇન્ડ ફ્રેશ થાય બહાર જઈએ તો. કેમ કે આજે મયુર બી ફ્રી હતો ને હું બી ફ્રી હતો બરાબર. વાગ્યા છે 3:05 થઈ છે બરાબર. તો નીકળ્યા છીએ, પહેલાં શોધી લઈએ માળા સારી એન્ડ ફોટો બી મળી જાય તો. બાકી પાણીપુરીનો ચેલેન્જ તો આજે તમને જોવા મળશે કે આમ ઓસમ હશે આજે. આમ કહેવાય ને આમ કટોકટીને, કેમ કે મયુર ખાય છે કે તો નહીં, પણ મયુરનું ખાવાનું જોવું છે. ખાવા તો જોવો ને, એ તો જીતવું હોય મારા તો ખાવું કરતાં વધારે ખાય મયુર. ચેલેન્જમાં મયુરે જીતવાનો. ચલો પહેલા કામ પતાવી દઈએ. તો ફરતા ફરતા નીકળી ગયા છે ગાંધી આશ્રમ જવા માટે, કેમ કે મયુરે જોયું નથી. હું તો ઓલરેડી એકવાર ગયેલો છું, મયુરે નથી જોયું. મેં નહીં જોયું. તો આજે ગાંધી આશ્રમ જોઈએ, જ્યાં ગાંધી બાપુ રહેતા હતા, જ્યાં એમનું જે જૂના વાસણો છે, જે એમનું ઘર છે એ બધું ત્યાં છે. તો આજે વિચાર્યું કે ત્યાં ગાંધી આશ્રમ જઈએ એન્ડ તમને બતાવીએ એન્ડ મયુરને બી બતાવી દઉં, કેમ કે મયુર બી નથી જોયું. એન્ડ પાછળની સાઈડ રિવરફ્રન્ટ છે તો રિવરફ્રન્ટ બી ફરીશું આજે. મયુર રિવરફ્રન્ટ બી નહીં ગયો. હા તો ના બોલ નહીં જો. તો બસ ગાંધી આશ્રમ જઈશું, પણ ગાડી પહેલાં મૂકી દઈશું રાહુલના શોરૂમે અને ત્યાંથી એક્ટિવા લઈશું, કેમ કે ત્યાં ટ્રાફિકની બહુ બધી પ્રોબ્લેમ હોય છે. તો આપણે ગાડી નહીં લઈ જઈએ, બાઇક એક્ટિવા લઈને જઈએ છીએ હું મયુર બંને. તો બસ ત્યાં જઈને બતાવું છું ગાંધી આશ્રમ એન્ડ મયુર બી જોઈ લેશે અને ફોટોગ્રાફી બી કરીશું, રીલ્સ બનાવીશું મસ્ત એન્ડ આખા રિવરફ્રન્ટ ઓટો મારીશું મસ્ત. આજે કેમ કે રાત્રે મયુરને જબરજસ્તની ઊંઘ આવી જાય ને એવી રીતે ફેરવવો છે આજે. ચલો તો પહેલાં ગાડી પાર્કિંગ કરી દઈએ. ચલો
તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ગાંધી આશ્રમ. કોનો મયુર બંને મયુર બે કોણ ઉઠાવશે? તારે બેગ લેવી પડશે. મૂકી દે ને. યા તો તું મને બ્લેક ચશ્મા આપી દે તું, યા તો તું મને આપે. એક વન કેબલો બતાવે તો કેવા લાગે છે. ચશ્મા પહેરી લઈએ. એ યાર સાફ તો કર માટી માટે યાર કાચકન. તો બેકગ્રાઉન્ડમાં જોવો કે તમે લોકો ફોટોમાં પડાવવા માટે કેટલી બધી ભીડ લાગી ગઈ છે. ફોટો તો હજુ કે લઈ લઈએ. ચાલો લાવો ને. અમારી મોટી બધી ભૂલ તો તમે લોકો જુઓ. અમે લોકો ઘરેથી નીકળ્યા અને ચાર્જિંગ છે 50% અને પાવર બેગ લીધું નથી અને હવે આના ફોટા પડાવવાના છે. ચશ્મા આવી હે ચશ્મા તો લગાવો. બરાબર કેવા લાગે છે કહેજો ચશ્મા. ચલો હવે નીકળીએ ફટાફટ. ચલો મયુર એનો ફોન ભૂલી ગયું છે તો ચલો હવે અંદર જઈએ. બરાબર ચલો. તો સ્ટાર્ટિંગમાં જે ગાંધી બાપુનો કહેવાય ને કે પ્રતિમા દેખાશે અને અહીંયા બધી લેંગ્વેજમાં લખ્યું છે સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ. એન્ડ હા ભાઈ તમે તો બ્લેક ચશ્મે મેં જો એક બીજી બી વસ્તુ બધું અમારી અહીંયા છે. અહીંયા આ શું છે ખબર પડે તને? આ શું છે? ગાંધીજીના વાંદરા. હા બરાબર. એમાં એક તું છે કેમ કે તું બધાનું સાંભળે છે. તું બધાનું સાંભળીને તું બધાનું જોઈને કહેવાય ને કે તું રિએક્શન આપે છે એટલે તું છે. બરાબર ચલો અંદર જઈએ અહીંયાથી. હા એ ત્યાં નજીકથી લઈએ. ચલો અહીંયાથી જવાનું છે અંદર. હું તો મયુર પહેલાં આવેલો છું. તું તો પહેલી વાર છે ને? તો ચાલ તને બતાવું બધું. ચાલ એન્ટ્રી કરી લીધી છે. આ જુઓ બધું વાંચવા રહેશો ને બહુ ટાઈમ જશે. પણ આ તમે લોકો જોયું હશે ટીવીમાં કે ગમે ત્યાં. ચાલો વાંચવું પડશે મારે. ચાલ આ જુઓ. હવે આનું જે શું છે એક્ઝેક્ટલી બધું વાંચવું પડે અને એના માટે બધું બહુ ટાઈમ લાગશે. પણ હાલ માટે બતાવું છું, જોઈ લેજો. તો જો અહીંયા તમને દેખાતું હશે એક ભાઈ કહે છે ગાંધી બાપુને કે આ છોકરો અહીંયા શું કરે છે. આરો ગાંડો. મેરા જીવન ही मेरा संदेश है. મારું જીવન એ જ મારો સંદેશ છે. ઓકે ગાંધી બાપુનો ફોટો છે. મયુર વાંચે તો ખબર પડશે, બાકી નહીં પડે તને. આ બધું વાંચવા માટે મૂકેલું, એમને ફરવા માટે જોવા માટે નથી. આજો વાંચે તો જ ખબર પડશે એમ. ચાલ વાંચવા રહેશો તો બહુ ટાઈમ જશે યાર. મેરા કોણ હે? બસ અહીંયા નામ લખ્યું છે, અહીંયા બધું જ લખ્યું છે. કસ્તુરબાની સાથે પાછા ફર્યા એ કોણ છે એ અહીંયા આખી ડિટેલ લખી છે. એ ગાંધી બાપુ નહીં, એ પાઘડી પહેરી છે ગાંધી બાપુ. ચાલ આમ ચાલ. હવે તો ખબર પડશે ને હવે કોણ છે. આ ગાંધી બાપુ છે. કોણ છે? ઉતાળું બોલ. ઓકે આ ફોટો રિયલમાં લાગશે. જો એકદમ નેચરલ રિયલ લાગશે. લાઇબ્રેરી એકદમ રિયલ લાગે છે. ચલો ચલો હવે જઈશું બહાર. આ જે છે ને અહીંયા ત્યાં ગાંધી બાપુનું ઘર છે. ચલો ગાંધી બાપુનું ઘર બતાવીએ. એન્ડ મયુરને બી બતાવું. મયુર તો કે રાત રહેવું પણ ના રહેવાય. હવે તો કસ્તુરબા રોટલી નહીં કરી આલી છે. એમાં બહુ મોટી જગ્યા છે કે જો છે ને ઘર ચાલે. તમને ખબર હશે તમે ગોળી નથી મારી અંગ્રેજી. ગાંધી બાપુ અહીંયા રહેતા હતા. ચલો અંદર જઈએ. અહીંયા શૂઝ રિમૂવ શૂઝ.
જો અહીંયા બનાવે છે દોરી. દોરી આવી રીતે બને ખબર હે? આવી રીતે દોરી બને એમ. ચાલ અંદર છે જો ખાલી એમનું ઘર જો ખાલી માર્યું. જો આ એન્ટ્રી ગેટ હતો ખબર અહીંયાથી એન્ટ્રી ગેટ હતો. પછી અહીંયા ગાંધી બાપુ રહેતા હતા. અંદર છે મેં જોયા અંદર ચશ્મા છે. નજીકથી બતાવું છું. એ કિચન છે ત્યાં બીજું બતાવતા છે. આ કસ્તુરબા રૂમ છે એટલે હારે ને કસ્તુરબા અહીંયા રહેતા હતા જો. ઓકે ચાલ બીજું અહીંયા કંઈ નથી. પછી કે બંગલો હોય લે ટાઈમે તો જો યાર. તો ગાંધી બાપુનું ઘર અને કિચન ને કસ્તુરબાનો રૂમનું બધું જોઈ લીધું છે. મયુર જોયું ના જોયું? મયુર કે આવડા ઘરમાં કેમ રહેતા હતા? તારો પા કંઈ બંગલા ના હોય એ ટાઈમે. હવે આ શું છે ખબર છે? અહીંયા ચાલ બતા. આ શું છે? મયુર હદ તારી યાર. અંદર લખ્યું હશે જો. સામે લખ્યું હશે જો. તો આ ટાઈપનું છે કે ગાંધી આશ્રમ અને પાછળ છે રિવરફ્રન્ટ. ત્યાં રહેતા હતા એન્ડ અહીંયા કંઈક છે ખબર નહીં શું છે. અંદર તો નથી જવા દેતા પણ છે મસ્ત. ઓકે અમીર આ તો કેવું કે આપણે અમદાવાદમાં રહેતા હોય ને એમને કોઈના કદર ના હોય કે ગાંધી આશ્રમ એટલે શું કહેવાય. બાકી અહીંયા સ્કૂલ છે પાછળ જો. સ્કૂલ છે યાર. હા સ્કૂલ છે નહીં ગાંધી આશ્રમ. બાપુ મને કદર છે કે તમે જે લોકો બહાર બીજી કન્ટ્રી વિઝિટ કરતા હોય છે, બીજી કન્ટ્રીમાં ફરતા હોય છે, બીજી સિટી બતાવતા હોય છે, પણ આપણે જે સિટીમાં રહેતા હોઈએ ને એ સિટીમાં જો આવું જોવાલાયક હોય ને તો હું તો રિકમેન્ડ કરું છું કે અહીંયા એકવાર જરૂરથી આવજો. ઘણી બધી પબ્લિકે હજુ જોઈ જ નથી ગાંધી આશ્રમ. કોઈએ જોયું જ નથી પણ જોવા જેવું છે. ગાંધી બાપુની જે જૂની બધી યાદો છે ફીલ થાય ને, મતલબ કે આવી રીતે રહેતા. એમનું તમે ઘર જુઓ, બેકગ્રાઉન્ડમાં તમને બતાવો એમનું ઘર જુઓ કેટલું આમ એકદમ નેચરલ લાગે છે અને કેટલું આમ સુપર લાગે છે. પબ્લિક આટલી બધી ફોરેનથી એમને થોડી આવે. આ વળી કે ગાંધી બાપુ આવા ઘરમાં રહેતા હતા? ના એવું નહીં કીધું. પહેલા એવો ઘર હતા એ તો હું કહું. હા પછી અહીંયા આ ઝૂંપડીમાં મને કે અહીંયા ગાયો બતા છે. એટલે એ ટાઈમ બધા યાર ભાઈ ખાઈ એમનું દૂધ ખાવા તો જો ને. કઈ વાંધો નહીં. ચાલો એમને દેશ આઝાદ કર્યો તો એનામાં તાકાત તો હશે ને કંઈક કે ના. આખી ગાજે કંઈક અલગ જ. ચાલો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કન્ટિન્યુ રહેજો. બીજું બતાવીએ ચાલો તમે. મારે આજે બધું ભગતસિંહ તો અહીંયાથી આખું દેખાતું હશે. આખું ગાંધી બાપુનો આશ્રમ છે. બહુ મોટો આશ્રમ છે જોકે. એન્ડ અહીંયા બુક ને એ બધું બી છે. તમે કદાચ એમના વિશે જાણવા માગતા હોય તો કહેવાય ને સ્ટેશનરી છે તો ત્યાંથી તમે બુક બી ખરીદી શકો. મયુર તું લે ને. મયુરને કંઈ ખાસ ખબર નથી એટલે આજે એમને બતાવીશું. બુક લઈને વાંચશે પછી. ભગતસિંહ જિંદાબાદ. ચાલો બતાવું. ચાલો સ્ટેશનરીમાં ચાલ. મહાભારત બધી બુકો છે તો અહીંયા ગાંધી બાપુની વિશે જો કેટલી બધી છે યાર. સ્ટીકર બી મળે છે એમ અહીંયા. આટલી બધી બુકો. માય ગોડ.
લટકાવવાનું કિચન છે અહીંયા સાબુ બી છે 2 સાબુ છે ચાલ તો આ છે ગાંધી બાપુ વિશે જે બી બુક લેવી હોય તમે કઈ બી આ બધું તો ખબર નહીં શું છે પણ આ છે બરાબર રિવરફ્રન્ટ છે જાવું ત્યાં પાછળ જો અહીંયા આખો રિવરફ્રન્ટ છે અહીંયા બધી ગાંધી બાપુ જે બી એમનું જે કામ હતું ને મયુર એ બધું અહીંયા છે ચાલ બતાવો હા જો નહીં તાર પાછળ નહીં આલો બધું મને ખબર છે અહીંયા છે અહીંયા જો હા એમનું બધું છે ને વર્કશોપ કહેવાય એક ટાઈપ કહેવાય ને વર્કશોપ જો કપડું અહીંયા બનતું મયુર ખબર છે તને કપડું અહીંયા બનતું આ જો આ નેચરલ છે આ જો આ બધું કપડું એમાંથી જ બનતું જો મેં કેટલા બધા એ જમાનાના મશીન બધા આ જો સાયકલના પેલા કહેવાય ને કે પેન્ડલ તો પહેલાં કહેવાય આ શું કહેવાય રિંગ આ રિંગથી એ લોકો કેવી રીતે આઈડિયાથી કર્યું છે કોઈ પણ ચરખા જ કેવી પ્લગ સર્ચ કરો અડવાની ના પાડી છે બાકી મયુર ચલાવવા બેસી જાત બધું ભમ બોલાવી દે આ જુઓ એક શો બી મયુર અહીંયા ચાલુ હોય પણ અત્યારે બંધ છે અહીંયા અંદર બેસે ને તો બધી ગાંધી બાપુ વિશે બધી જે બી થયેલું છે ને અહીંયા બતાવે છે પણ અત્યારે બંધ છે શો ચાલુ હોય છે અહીંયા કંઈક તો છે મયુર પણ આપણને સમજમાં નહીં આવે કેમ કે તું ડિલેટ થયો ને વિડીયો મયુર તો પથારી ફરી જતા અહીંયા ગાંધી બાપુનું ઘર છે જોઈ લીધું પણ હવે આપણે રિવરફ્રન્ટ જોઈએ ચલો હા હા ઊંઘી જ ને ના ઊંઘી તો અમે લોકો આવી ગયા છે રિવર સાઈડ મતલબ આ છે રિવરફ્રન્ટ બધું અને અહીંયા છે ગાંધી આશ્રમ જે લોકો ના જોયું એમને કહી દઉં છું બાકી જો રિવરફ્રન્ટમાં બધું અંદર જે કચરો હોય સાફ થાય છે આપણે નીચે જવું છે ને નીચે જઈએ ચલો તો આ છે રિવરફ્રન્ટ બેકગ્રાઉન્ડમાં એન્ડ અમે લોકો ગાંધી આશ્રમ જોઈ લીધું છે બહુ મસ્ત છે મારી તારે કેવું મારી બેકગ્રાઉન્ડમાં જે તમને લોકોને દેખાય છે આખું રિવરફ્રન્ટ છે એન્ડ ગાંધી આશ્રમ બહુ મસ્ત છે મયુર ભલે મજાક મસ્તી કરી હોય પણ મને સિરિયસલી દિલથી કહું છું મને બહુ જ ગમ્યું જો કે એકવાર પહેલાં હું અહીંયા આવી ગયો હતો એ ટાઈમે હું વ્લોગ નહોતો બનાવ્યો આવી જા ચાલ અહીંયા વ્લોગમાં એન્ડ જેટલી બી વસ્તુ તે જોઈ જેટલી બી હતી બધી જૂની વસ્તુ છે ગાંધી બાપુનું ઘર છે એમના ચશ્મા વાસણો બધું જ જે બી એમના ડેલી રૂટિનમાં જે બી વસ્તુ યુઝ થતી હતી બધી જ વસ્તુ અહીંયા છે એન્ડ એમના ચશ્મા બી સાચવી રાખ્યા છે મયુર ભલે હસતો પણ મને મજા આવી મને સિરિયસલી દિલથી મને બહુ જ ગમ્યું એન્ડ હું સિરિયસલી કહું છું કે તમે કોઈ વાર આવો તો આપણે આરટીઓ છે આરટીઓથી સામે ગાંધી આશ્રમ છે કોઈ બીને પૂછી લેજો મળી જશે એન્ડ એકવાર જરૂરથી આવજો ગમે ત્યારે ટાઈમ મળે સિરિયસલી બોસ મજા આવશે અને બેકગ્રાઉન્ડમાં તમે લોકો જુઓ રિવરફ્રન્ટ છે આખું તો તમને અલગ જ કહેવાય ને કે અલગ વાઇબ્સ આપશે અલગ આમ કહેવાય ને કે પોઝિટિવિટી તમને લાગશે આજ બી ગાંધી બાપુની વસ્તુ આટલા વર્ષો સુધી સાચવીને રાખી વસ્તુ એ સારી છે એન્ડ આ જો ચશ્મા પહેરી લીધાને મયુરને એટલી બધી મજા નથી આવી પણ મને બહુ મજા આવી કેમ કે પર્સનલી વસ્તુ બધી આમ તમે જે સાંભળ્યું હોય કાને સાંભળ્યું હોય અને પછી તમે લોકો જુઓ છો અને તમે આંખોથી જુઓ છો કે ગાંધી બાપુની આ વસ્તુ એ યુઝ કરતા આવી રીતે રહેતા એન્ડ કસ્તુરબાની જે રૂમ હતી એ લોકો અમે અંદર જઈને જ્યાં એ લોકો રહેલા છે એ રૂમમાં અમે લોકો ગયા તો એ જે વિચાર અને જે ત્યાં જઈને જે એક વાઇબ્સ આવે છે ને એ બોસ કંઈક અલગ જ છે બોલ શું કહેવું છે બોલ રૂમમાં જે પથ્થર હતા ને એ હમણાં નવા નાખેલા કારણ કે એ તો પછી કોઈ બી વસ્તુ હોય યાર આટલા વર્ષોથી કોઈ થોડું ઘણું તો હમણાં
રિપ્લેસ તો થાય ને યાર, જૂની વસ્તુ થઈ ગયો છે, થોડું તો થાય ને. એટલે થોડો બરાબર. અહેસાસ થયો મને. બાકી ત્યાં વિમાન જાય છે તો મારે ત્યાં લેન્ડ થાય છે, જો દેખાય છે ને બિલ્ડિંગની પાછળ હું બતાવું. જો અહીંયા નજીકમાં એરપોર્ટ છે તો અહીંયા બી લેન્ડ થશે એન્ડ આખું રિવરફ્રન્ટ છે. જો અહીંયા બી પબ્લિક ત્યાં બી બેઠી હતી એન્ડ અત્યારે અહીંયા બી પબ્લિક છે જો. અને આ છે આખું ગાંધી આશ્રમ. પબ્લિક તો બહુ છે, એવું નહીં કે સન્ડે છે તો જ પબ્લિક આવશે એવું નથી, પણ પબ્લિક આવે છે. એ અટલ બ્રિજ કઈ બાજુ? અટલ બ્રિજ આમ બહુ દૂર આવે પણ તો જાઓ. આમ આવી જા. થંબેલ માટે લઈ લઈએ. થંબેલ તો મૂકવું પડશે ને કે તમે લોકો જોશો નહીં પાછા. ના મારા આ ખરાબ લાગે છે બેગ. થંબેલ માટે બેકગ્રાઉન્ડમાં આવવું જોઈએ. આમ સરખી રીતે ઊભો રહે તો થંબેલ આવે ને તો પબ્લિક જોઈને એમ કહે છે કે ક્યાં ગયા છે. સ્માઈલ આપ. હેડ ઉપર દીદી. ये स्माइल देगा रे तू. ચલો થંબેલ માટે બી લઈ લીધું છે પોઝ. એન્ડ અમે લોકો હવે જઈએ છીએ બહાર, કેમ કે પકોડીનું પ્રેન્ક હજુ બાકી છે તો એવી કરવાનો છે. આ તો કેવું કે મયુરે નહોતું જોયું તો મેં કીધું ચાલ બતાવી દઉં, કેમ કે આજે તારી હારવાની પાકી છે. ચલો આને એમ છે કે હું ફોટો પાડું. આ બાજુ છે ને થોડું પકડ, આમ સેન્ટરમાં ફોટો પાડવા પડે. તો ગાંધી બાપુના ઘરનો જે એન્ટ્રી ગેટ હતો ને એ આ હતો બોસ. અહીંયાથી જો બધા લોકો ફોટોગ્રાફી કરે છે જોડે. આ જુઓ ભાઈ, તું અહીંયા પડે તારો ફોટો લઉં. ચાલ અહીંયા આવી મસ્ત આવશે. ઓકે, તો ગાંધી આશ્રમ જોઈ લીધું છે. ત્રીજી ચોથી વાર કહું છું, હવે નીકળીએ છીએ. બહુ જ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આને કરી છે. મજા આવી ગઈ. અને આજે ના ફોટા આવશે ઇન્સ્ટામાં જોઈ લેજો. એન્ડ મજા આવી જો કે. એન્ડ તમે બી જરૂરથી એકવાર આવજો, મજા આવશે. હવે અમે લોકો નીકળીએ છીએ. 5 વાગી ગયા. કેટલા? 5 વાગે. ચલો તો ચલો હવે જઈશું ઘરે. જો પબ્લિક હજુ બી આયા જ કરે છે. જો કોઈ એવું નથી કે ટાઈમ ને એ બધું જોઈને આવે છે. હવે બંધ કેટલા વાગે થાય છે એ બી મને નથી ખબર. બહાર પૂછીએ. શું કહેવું? તમે બી આવજો જોવા લાયક એમ કહું. અહીંયા બધું છે ગાંધી બાપુની ડિટેલ્સ અને ઘર ને બધું પાછળ છે. ખરેખર. અને પેલું તો જોયું ને તમે. હા જો ગાંધી બાપુના 3 વાંદરા. એમાં જે એમાં એક આ. પહેલો તું બીજા નંબરનો. પોસ્ટ કરું ને ઘરે ને બધા. તો ચલો આવી ગયા છે બહાર પાર્કિંગમાં અને હવે લોકો નીકળીએ છીએ. એક્ટિવા ક્યાં ગઈ આપણી? છે મને એવું લાગ્યું ખરેખર. એક્ટિવા અહીંયા પડી, અમે લોકો ત્યાં સુધી. ચાલ બેગમાં પડી છે ચાવી. તું ના ચલાવતો, તારી જોડે લાયસન્સ નથી, જોકે મારી જોડે બી નથી, પણ હવે કઢાઈ લઈશું. બહુ જલ્દી. ક્યાં હે? પકડો. ક્યાં હે? आवड़ती तो नहीं आना, फिर भी पानी पी लीजिए आप पहले, ब्लॉग कंटिन्यू रखो. પહેલા હારો ઈશારામાં વાત કરે, ત્યાં જઈને કોક નામ કે આ છોકરો બોલતો નહીં કે શું. એવું કરતો તો હું નહીં, આ કરતો તો. તો બસ ગાંધી આશ્રમ ફરી લીધું છે અને હવે લોકો અમે જોઈએ છે બહાર. અહીંયાથી એન્ટ્રી એક્ઝિટ ગેટ છે. એન્ટ્રી બી જો કે એ જ છે અને એક્ઝિટ બી એ જ છે, પણ વાગી ગયા છે 5:30 જ વાગ્યા છે. ચલો, લોકો ફોટા બહુ પડાવે યાર. મને એટલો બધો ફોટાનો શોખ નથી હવે. કેમ? જોકે મેં બી પાડ્યા છે, એવું નથી મેં નથી પાડ્યા. મયુરને બહુ છે કે નહીં? મને બી છે, મેં બી પાડ્યા છે. ત્યાં ફોટો પડાવતા, ત્યાં ઈશારામાં વાત કરતો એક ભાઈ. આની મારી સામે આની સામે બંને જો સામે તાકી રહ્યો હતો કે મને બોલતા નહીં. કોઈ પૂછે કે ચેનલનું નામ હું તો એ કહી દે ક્યાં ના. ચલો હવે જઈએ છીએ ઘરે, ફટાફટ નીકળી જઈએ. બહુ લેટ થઈ ગયું છે કેમ કે રાહુલને એક્ટિવા આપી અને ગાડી લેવાની છે, તો બહુ લેટ થઈ જશે તો બી લોચાશે. ચલો ઓકે ઓકે. આનો કલર બહુ મસ્ત છે, જો કે રેડ લાગે છે એટલે બહુ સરસ લાગે છે. ચાલ ચાલ
બાકી જોરદાર હતું ગાંધી આશ્રમ. આ એન્ટ્રી ગેટ છે, એક્ઝિટ ગેટ બંને બી એ છે અને અહીંયાથી અંદર જવાનું છે. અને અહીંયા લોકો ફોટા પડાવે, ત્યાં ગાંધી બાપુની પ્રતિમા છે. તો તમે લોકો બી આવો સાક્ષાત તો તમે વિઝિટ કરજો અમદાવાદમાં આવો તો જલ્દી. એન્ડ જલ્દી અહીંયા આવજો, બહુ મજા આવશે. અમે લોકો જઈએ છીએ હવે ઘરે. ચશ્મા મયુર તાર પાસે કાકાને પૂછી લે. કાકા અહીંયા ટાઈમ સવારે કેટલા વાગે ઓપન થાય ને ક્લોઝ થાય? 9 થી 6 વાગ્યાનો ટાઈમ છે. તો એન્ટ્રી કરાવી અને પછી નીકળવાનું, બરાબર? ચાલો. જો અહીંયા દરવાજો છે, ગેટ. એન્ડ આ છે રોડ, આશ્રમ રોડ, બરાબર? ચલો. A few moments later. ઓકે ગાઈસ, તો આવી ગયા છે અમે અમારી ગાડીમાં. એન્ડ રાહુલ છે સામે, બરાબર? અને એને એક્ટિવાની ચાવી આપી દીધી. હવે અમે લોકો જઈશું ઘરે. એક્ટિવામાં મજા આવે, શું ગમે ના? બહુ દિવસ અમે તો ચલાવી ચૂક્યા એક્ટિવા. તો બસ અમે લોકો જઈએ છીએ ઘરે. એન્ડ હવે અમે આજે પકોડીવાળું ચેલેન્જ નહીં કરીએ બિકોઝ કેમ કે લોંગ થઈ જશે વિડીયો. તો એ અમે રાખીએ કાલે. કાલે એક બીજું બી સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ મયુર માટે છે, બરાબર? તો કાલે એ વ્લોગ કન્ટિન્યુ જોજો તમે. આ વ્લોગ અહીંયા સુધી રાખું છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર.